દેશ અને રાજ્યમાં અત્યારે પૂરજોશમાં ચોમાસું જામી ગયું છે, જે પ્રમાણે પૂર્વાનુમાન કરવામાં આવી રહ્યું હતું કે ચોમાસું મોડું પડશે અથવા તેની જે આખી અસર છે તે વિપરીત પડશે, પરંતુ અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે. દરેક રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદને લઈને તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 4 થી 5 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા એવા શહેરો છે કે ત્યાંના ગ્રામ્ય વિસ્તારો છે તે સંપર્ક વિહોણા થયા છે. સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના ભાગોને, એમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં થયું છે. અત્યારે દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ આખો જે ગુજરાતનો દરિયાકાંઠો છે ત્યાં મારી દેવામાં આવ્યું છે. સાગર ખેડૂતો છે તેમને દરિયામાં ન જવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ હજુ પણ આગામી દિવસોમાં વરસાદનો ખતરો ભારે છે અને જે સિસ્ટમ સક્રિય થઈ છે તે આખા ગુજરાતને ધમરોળશે કે આ વિસ્તારમાં ભારે વરસાદ આવવાનો છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં ક્યાં વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડશે તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. છેલ્લા કેટલાય દિવસથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી બાદ હવે ચોમાસું જે સક્રિય થયું હતું, 3 સિસ્ટમ સક્રિય થતા સુરત સહિતના ખાસ વિસ્તારો હતા, સૌરાષ્ટ્રના અમુક ભાગો હતા અને એમાં પણ જે દરિયાકાંઠાના વિસ્તારો હતા. આપણે વાત કરીએ પોરબંદરથી લઈને ભાવનગર સુધીના દરિયાકાંઠાની, તો ત્યાં ભારે વરસાદ વરસ્યો. ઘણા બધા નદી નાળાઓ છે તે છલકાઈ ગયા હતા અને એમાં પણ જૂનાગઢના માંગરોળની વાત કરીએ તો ત્યાં 3 જ દિવસમાં સિઝનનું 100% વધારે વરસાદ વરસી ચૂક્યો હતો. ત્યાં જે આખા વિસ્તારો છે શહેરના તે જળમગ્ન થઈ ગયા હતા. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે વરસાદ વરસ્યો હતો. હવે આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડશે તેના વિશે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. આજે જ્યારે સોમવાર છે ત્યારે સોમવારે આપણે જોઈએ કે મુંબઈમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે કે મહારાષ્ટ્રમાં જે આખી સિસ્ટમ છે તેની અસર ગુજરાતના ભાગોમાં પડવાની છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં વિશેષ તેની અસર જોવા મળશે. ધીમે ધીમે આ સિસ્ટમ છે આગળ વધતી દેખાઈ રહી છે. આ બાજુ આપણે જોઈએ તો સુરત સહિતના જે દરિયાકાંઠાના આ બાજુના વિસ્તારો છે, વેરાવળ, ભાવનગર સહિતના વિસ્તારો છે, ત્યાં પણ આજે ભારે વરસાદની સંભાવનાઓ છે. મહુવા, વેરાવળ, પોરબંદર, ઓખા, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, આ બાજુ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, અમદાવાદ, મહેસાણા, આ બાજુ કચ્છના ભાગમાં જોઈએ તો રાપર સહિતનો, ભુજ સહિતનો વિસ્તાર છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વાવ થરાદની વાત કરીએ તો ત્યાં પણ છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસી રહ્યો છે અને હજી આગામી જે 24 કલાક છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઇન્દોર સહિતનો ભાગ છે, રાજસ્થાન સહિતનો, ત્યાં આમ તો જોઈએ તો આખા દેશમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી જ રહ્યો છે, પરંતુ મહારાષ્ટ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની ભારે અસર થઈ રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે, આ અરબી સમુદ્રમાં આખી સિસ્ટમ છે એટલે આખો દરિયાકાંઠાનો પટ્ટો છે, આ બાજુ દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે, ત્યાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ આજે વરસાદની આગાહી છે. વાપી, મહુવા સહિતના વિસ્તારો છે ત્યાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ધીમે ધીમે આ સિસ્ટમ છે આગળ વધતી દેખાઈ રહી છે અને એ સિસ્ટમ છે તેનો વધારે પડતી અસર ગુજરાતના ભાગોની વાત કરીએ તો અમદાવાદ, ગોધરા, વડોદરા, મહેસાણામાં થશે. એટલે કે આજે સાંજના 8 વાગ્યા સુધી છે ગુજરાતના જે મધ્ય ગુજરાતનો ભાગ છે તેને આ સિસ્ટમ આવરી લેશે અને ત્યાં તેની વધારે અસર જોવા મળશે. બીજી તરફ આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના રાપરમાં પણ તેની સાંજ સુધીમાં અસર જોવા મળશે. રાપર સહિતનો જે આખો વિસ્તાર છે, બીજી તરફ અહીંયા રાજકોટ, સુરેન્દ્રનગરનો વિસ્તાર છે ત્યાં તેની અસર જોવા મળશે. મોરબીમાં પણ વરસાદની સંભાવના છે. વાવ-થરાદ, મહેસાણા, અમદાવાદ સહિતના ભાગો છે અને સતત જે 3-4 દિવસથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યાં પણ તેની અસર જોવા મળવાની છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે આ સિસ્ટમ છે તે ઘાતક પણ સાબિત થઈ શકે છે અને ખાસ દક્ષિણ ગુજરાતનો જે સુરતનો વિસ્તાર છે, આ બાજુ મધ્ય ગુજરાતનો અમદાવાદ સહિતનો વિસ્તાર છે અને આ બાજુ ભાવનગરથી લઈને ગીર સોમનાથ સહિતનો જે વિસ્તાર છે ત્યાં તેની વધારે અસર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં સિસ્ટમ સક્રિય થશે. આવતીકાલે પણ ભારે વરસાદ આ બધા જ ભાગોમાં જોવા મળી શકે છે, પરંતુ આવતીકાલે વધારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. સાથે જેમ જેમ દિવસો પસાર થતા જશે એમ આ સિસ્ટમ છે આગળ વધતી દેખાશે. ઇન્દોર સહિતના ભાગોમાં, ઉદયપુર એટલે કે રાજસ્થાન અને ઇન્દોર સહિતનો વિસ્તાર છે, આ બાજુ સુરત પર ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ છે ટકેલી દેખાઈ રહી છે. એટલે સુરત સહિતનો ભાગ છે ત્યાં વધારે તેની અસર જોવા મળશે. હવે આપણે એ સમજીએ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે આજે ક્યાં વરસાદ પડી શકે છે. આજની વાત કરીએ તો કચ્છ છે, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા,
પોરબંદર, જુનાગઢ અને રાજકોટ અહીંયા હળવોથી મધ્યમ વરસાદ પડશે. બાકી વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, દમણ અને આ બાજુ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદનો જે ભાગ છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમરેલી તાલુકાનું જે રાજુલા છે ત્યાં રનિંગ 24 કલાકમાં 274 મીમી પડ્યો છે વરસાદ. ધારીમાં છે 234, ખાંભામાં 173, સુબેરમાં 131, સાવરકુંડલામાં 128, અમરેલીના જાફરાબાદમાં 125 મીમી, ડાંગની વાત કરીએ તો ડાંગના આહવામાં 116 મીમી, સાબરકાંઠાના વિજયનગરમાં 114 મીમી, અમરેલીના બગસરાની વાત કરીએ તો 109 મીમી, ગીર સોમનાથના ઉનામાં 107 મીમી, અમરેલીના લીલિયામાં 107, ભાવનગરના જેસરમાં 91 મીમી, નવસારીના ચીખલીમાં 83 મીમી, ભાવનગરના મહુવા એટલે કે ભાવનગરનું જે પંથક છે ત્યાં 76 મીમી, વલસાડના વાપીમાં 75 મીમી, ભાવનગરના ગારિયાધારમાં 71 મીમી, તાપીના ડોલવાનમાં 70 મીમી, ગીર સોમનાથના ગિરગઢડાની વાત કરીએ તો 69 મીમી, વલસાડના ઉબેરગામમાં 69 મીમી, નવસારીની વાત કરીએ તો ત્યાં પણ 67 મીમી વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના કોડીનારમાં 66 મીમી, તાપીમાં જે વ્યારા છે પંથક ત્યાં 63 મીમી, સુરેન્દ્રનગરના ચૂડામાં 55 મીમી, સુરતના અંબિકામાં 53, વલસાડના કપરાણામાં 53, તાપીના વાલોડમાં 52, અમરેલીની જ વાત કરીએ તો અમરેલીનું જે પ્રોપર શહેર છે ત્યાં 51 મીમી, મહેસાણામાં 50, ડાંગના વઘાઈમાં 49, ભાવનગરના પાલીતાણામાં 47 મીમી, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 46, સુરતના ઓલપાડ વિસ્તાર છે ત્યાં 45 મીમી, રાજકોટના કોટડા સાંગાણીમાં 45 મીમી, જુનાગઢના વિસાવદરમાં 40 મીમી, આણંદના તારાપુરમાં 40, સુરેન્દ્રનગરના વઢવાણમાં 36 મીમી, અમરેલીના જે કુકાવાવ અને વડિયાનો વિસ્તાર છે ત્યાં 36 મીમી, પાટણના સિદ્ધપુરમાં 36 મીમી, સુરેન્દ્રનગરના લખતરનો જે આખો વિસ્તાર છે ત્યાં 35 મીમી, નવસારી પ્રોપર શહેરમાં 34 મીમી, સુરતના પલસાણાનો વિસ્તાર છે ત્યાં 34, રાજકોટના ગોંડલમાં 34, એટલે કે આ પ્રમાણે આપણે આગળ જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાનો જે વડગામ તાલુકો છે ત્યાં 34, મહેસાણાના કડી તાલુકામાં 34, મોરબીના હળવદમાં 34, બનાસકાંઠાના દાંતામાં 34, સાયલામાં 33, મહેસાણાનું વિસનગર છે ત્યાં પણ 33 મીમી, મોરબીમાં પ્રોપર શહેર છે ત્યાં 31 મીમી, સુરતના બારડોલી વિસ્તારમાં 30 મીમી, વલસાડમાં 30 મીમી, ગાંધીનગરના કલોલમાં 29 મીમી, ગીર સોમનાથના તાલાડામાં 28 મીમી, રાજકોટના લોધિકા વિસ્તારમાં 28, અમદાવાદના સાણંદમાં 27, રાજકોટના પડોદરીમાં 27, સુરેન્દ્રનગરના લીંબડી વિસ્તારમાં 26 મીમી, અમદાવાદની વાત કરીએ તો વિરમગામ છે ત્યાં 26 મીમી, જામનગરના કાલાવડમાં 26, મોરબીના વાંકાનેરમાં 25, બનાસકાંઠાના દાંતીવાડામાં 25, રાજકોટ પ્રોપર શહેરમાં 24 મીમી પડ્યો છે, અમદાવાદના માંડલ વિસ્તારમાં 24, જુનાગઢના મેંદરડામાં 24, મોરબીના ટંકારામાં 24, દાહોદના ગરબડામાં 24, પાટણના શંખેશ્વરમાં 23 મીમી, તાપીનું સોનગઢ વિસ્તાર છે 22 મીમી, સુરતના મહુવામાં 22 મીમી, પછી નવસારીનો જે જલાલપોર વિસ્તાર છે ત્યાં 21 મીમી, સુરેન્દ્રનગરના થાનગઢમાં 21 મીમી, વલસાડના નાનાપોંઢામાં 20 મીમી, બનાસકાંઠાના પાલનપુરમાં 20 મીમી, સુરેન્દ્રનગરનો ચોટીલાનો વિસ્તાર છે 29, વલસાડના પારડીમાં 19 મીમી, સુરેન્દ્રનગરના દસાડામાં 19, તાપીના ઉકાઈના વિસ્તારમાં 18 મીમી, જુનાગઢ પ્રોપર શહેરમાં 18, જુનાગઢ સિટીમાં પણ 18, જુનાગઢ માણાવદરમાં 18 મીમી અને નવસારીના ખેરગામમાં 17, ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 17, જામનગરના ધ્રોળમાં 16 અને નર્મદાના નાંદોદમાં 16 મીમી. આ રીતે છેલ્લા 24 કલાકમાં આટલો વરસાદ વરસ્યો છે. હજુ પણ આ બધા જ વિસ્તારો છે ત્યાં આગામી 24 કલાકમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, પરંતુ સૌથી મહત્વનું એ છે કે જો તમારા વિસ્તારમાં પણ વરસાદ હોય તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સઅપ પર મોકલી શકો છો. બાકી જે 24 કલાકના દ્રશ્યો વરસાદના આવ્યા છે તેના પર નજર કરીએ.
માળિયાહાટી ભાખરવડ ડેમ. શું છે હું ડેમ હું કે જાવ બસ એટલો વાર ચેતવણી આપી જ દો કાલે વચ્ચે ઉગી ગયા બળી ગયા.
ગામનું રોકાણ તો હાલશે.